આપનું નામ છે? સવારે મને ઘરે આવીને હું ચા બનાવતી હતી કે આ કચરો તમે નાખ્યો એ હવે મેં નાખ્યો નથી તો હું કેમ હા પાડું કે મેં નાખ્યો છે એમ કહી છી તો બાંધવા જોડે છે ને ફરિયાદો ખોટી કરે છે અમારા છોકરા ઉપર અમારા ઘરના ઉપર. હવે આ કા અહીંયા વારવાવાળાને અહીંથી બદલાવી નાખો કેમ કે એને પોદરા ઉપાડવા નથી ગમતા અને કૂતરાનું ગુ ને કચરા ઉપાડવા નથી ગમતા. પૈસા જોઈએ છે, અમે એને પૈસા આપતા નથી. કેટલા ટાઈમથી અહીંયા સફાઈ કર્મચારીઓ એક ને એક જ છે? અહીંયા ઈ 10-15 વર્ષ થયા છે, કાંઈ 20 વર્ષ 10-15 વર્ષ જ થયા છે. અને પાવર ને રૂબાબ તો એવો કરે છે કે પોતે મોટી હશે, જરાય બોલાતું નથી. શું બનાવ બન્યો તો આપને સવારે? સવારે હું ચા બનાવતી હતી, આવીને કે તમે કચરો નાખ્યો હોય ને તો હું નહીં ઉપાડું. તો મારો બાબો કહે કે ગમે એને કચરો નાખ્યો હોય તમારી ફરજમાં આવે છે ઉપાડવાનો, તમે નોકરી કરો છો, તમને પગાર આપે છે. એટલું બોલ્યો તો એના ઉપર ફરિયાદી કરી આવી. તમે સામે ફરિયાદ કરી છે? ના, અમે નથી કરી. કરવી છે તમારે આગળ એને ફરિયાદ કરવી છે? હવે મારો છોકરો અને મારો ઘરવાળો આવે ને ત્યારે અમે વિચારશું. એટલે હાલ આપણી માંગણી શું છે? અમને અહીંયા ઈ કામવાળી જોઈએ જ નહીં, અમને બીજા ફરિયાદ મોકલો એમ, ઈ ન જોઈ. શું નામ છે બેન આપનું? લક્ષ્મીબેન. કયો વિસ્તાર છે? પખાલી શેરી. શું સમસ્યા છે? અહીંયા અમે વાળે છે, અમે કહી છે કે તમે અહીંયાથી વાળી નાખો. એ કે અહીંયા નથી થતું કે વાળું આટલામાં થશે, તો અમે કાંઈ કહેતા નથી પછી એમ. શું નામ છે આપનું? મોહમ્મદભાઈ છાપાવાળા. શું ભેગા થયા છો ને શું સમસ્યા છે? ભેરા અમે થયા છે કે આ ચોકમાં સફાઈ ને ગટરનું કામ થતું નથી વ્યવસ્થિત. કયો વિસ્તાર છે? આ પખાલી શેરી છે, બે મામુજીની દુકાનની આગળનો ચોક. ઉકેળા ભરવા સવારે ટ્રેક્ટર આવે છે, કચરાની ગાડી આવે છે, એનાથી અમને કોઈ પ્રોબ્લેમ છે નહીં. આ વારવાવાળા ને ગટરવાળા જરાક અમે કહી છીએ ને તો હામાં થઈ જાય છે. કેવા જવાબો આપે છે? અહીં જવાબ કહે છે તમારે ફરિયાદ કરવી હોય તો કરી આવો, જાઓ. કેટલા વર્ષોથી અહીંયા કામ કરે? 10-12 વર્ષથી અહીંયા એક ને એક જ છે, બદલાવતા નથી? છે, બદલાણા નથી અત્યાર સુધીમાં. શું કહેશો? જૂના હતા એ સારા હતા. જે ગૌરીબેન હતા, છોકરો ગટરવાળાનો બાપ હતો રમેશભાઈ, એ વ્યવસ્થિત આખી શેરીમાં કામ કરતા. આ લોકો સવારથી 10 વાગે એટલે ભાગી જવાનું બસ. મારું નામ ચંપાબેન વસંતભાઈ. શું બનાવ બન્યો? સાહેબ અહીંયા શેરી વારતી હતી તો થોડો કચરો હતો, મેં કીધું આ કચરો તમે નાખ્યો છે? તો કે ના. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. પછી અંદર જેમ આવે એમ મને બોલવા માંડ્યા, ગાયરું ને ભેરું ને છોકરો મારવા ધોડ્યો. 3 છોકરા એના મારવા ધોડ્યા અને એની વહુ બોલવા માંડી ગાયરું કે તમારા બાપની નોકરી છે ને તમારા ભાઈની તમારા મફત કરો છો કામ ને એવી રીતના બધું બોલવા માંડ્યા. કયા વિસ્તારમાં? મામુજી શેરી, મામુજી વારી શેરી. પાણાનો ઘા કર્યો ને મને ધક્કો મારી દીધો ને મારો હાથ બાઈક પકડ્યો. હા, ફરિયાદ મેં નોંધાઈ. મને અવારનવાર આજ 15-20 વર્ષથી મને આવી રીતનું આમ ધમકી મારે છે, તોય હું નથી બોલતી છતાંય. પણ મતે આજ તો પછી મેં મારાથી રહેવાનું નહીં, મેં આજ તો જ જાવ કીધું. કેટલા દિવસ સહન કરું સાહેબ?